છોકરો છે ને અમે લોકો સેલવાસ ગયા હતા, ત્યાં દાજી ગયો હતો ગરમ પાણીની વાફ લેતા હતા. એ પછી અમને એક સુનિલ દારૂ ડૉક્ટર કરીને છે, એમણે રેફરન્સ આપ્યું સુરતમાં જ કે ભાઈ આશુતોષ શાહ કરીને ડૉક્ટર છે, એમની પાસે જાઓ તો સારું રહેશે. તો અમે આવ્યા ડૉક્ટર આશુતોષ શાહ પાસે, અને પછી એમણે અમને સમજાવ્યું કે આ રીતે દાજી ગયો છે તો એની ટ્રીટમેન્ટ આ રીતે કરવી પડશે. જે એમણે ટ્રીટમેન્ટ કીધી કે એમાં સર્જરી કરવી પડશે. એ સર્જરી કરવાનું કીધું, પછી અમે એની નેક્સ્ટ ડે સર્જરી માટે ઓકે કીધું, તો એમણે સર્જરી કરી. અને સર્જરી કર્યા પછી રિઝલ્ટ ઘણું સારું હતું. એટલે 4-5 દિવસમાં તો ડિસ્ચાર્જ બી મળી ગયો. 10-12 દિવસની અંદર છોકરો મારો ચાલતો બી થઈ ગયો ઓલમોસ્ટ. અને હવે એની કન્ડિશન એવી છે કે ઓલમોસ્ટ 90-95% એ રિકવર થઈ ગયો છે. થોડું ઘણું છે પણ એ બી આવી જશે, જેમ કે એની એજ પ્રમાણે છે એટલે. અને બાકી એમના ત્યાં ક્લિનિક પર આવીએ છીએ તો એમના સ્ટાફ બી બહુ પોલાઇટ હોય છે અને વેલ સપોર્ટિવ હોય છે, અને અમને ગાઈડ બી કરતા હોય છે ઘણી વસ્તુ કે ભાઈ કઈ રીતે કરવાનું, શું કરવાનું, કઈ રીતે ધ્યાન રાખવાનું. અને એઝ વેલ એઝ પેલું ડોક્ટર બી એટલા મસ્ત છે કે એમણે મને સ્ટાર્ટિંગથી જ બધું ક્લિયર કહી દીધેલું કે આ આટલા દિવસની પ્રોસેસ રહેશે ને, આ રીતે રહેશે ને, આટલું એટલું થશે. અને જ્યારે બી અમે અહીંયા વિઝિટ કરીએ છીએ ત્યારે પૂરી ડિટેલમાં કહે છે કે આવું આવું તમારે ઘરે કરવાનું, આ રીતે ધ્યાન રાખવાનું. ડોક્ટર બી એટલા મસ્ત રીતે આરામથી સમજાવે છે. અને મારો છોકરો બી પહેલા એવું કહેતો કે ડોક્ટર પાસે નથી જવું, પણ એ ડોક્ટર આશુતોષ શાહને મળ્યા પછી બી એને એવું થયું કે ના, આ ડોક્ટર સારા છે, મને જલ્દી સારો કરી દીધા. બાકી હું હવે આ ક્લિનિક અને ડોક્ટર આશુતોષ શાહ અને ઓવરઓલ એક્સપિરિયન્સના આધારે હું 5 out of 5 સ્ટાર આપું છું.